નાવ જય જિનેન્દ્ર બધાને જય શ્રી કૃષ્ણ. કેમ છો? બધા મજામાં હશો અને તમારું ધ્યાન પણ રાખતા હશો. તો રિલેક્સ આપણે યોગની શરૂઆત કરવી છે. ક્લોઝ યોર આઈઝ. રિલેક્સ યોર હોલ બોડી એન્ડ માઇન્ડ. શાંત, રિલેક્સ અને સ્થિર મન. હવે પછીના સમય સાથે શરીર એકદમ ઢીલું, 7 ચક્ર ઉપર ધ્યાન. આખા દિવસ દરમિયાનની થયેલી જૂની કે આવતી સમયની સ્થિતિને હું શાંત, રિલેક્સ અને પવિત્ર બનાવી સુખનો અનુભવ મારા શરીર સાથે કરું છું. રિલેક્સ. Deep breathe in, Om vibration 3 times. Breathe in. બંને હાથ રબ કરવા છે. આત્મા શરીરનું દરેક પ્રકારનું ટેન્શન અને સ્ટ્રેસનું રિલેક્સ કરું છું. રિલેક્સ. બંને હાથની ફિંગર લોક. બંને હાથ નેક અને શોલ્ડર ઉપર ખેંચીશું. બ્રીથ ઇન. બંને હાથ એલ્બોમાંથી બેન્ડ. બંને હાથના પામ નેકની પાછળ સપોર્ટમાં. હેડ ડાઉન. બ્રીથ આઉટ. આજના યોગ એડવાન્સ યોગ છે, એટલે તમારા શરીરની તકલીફ હોય, હાર્ટની તકલીફ હોય, બેક પેઇન હોય, શરીર વીક કે કમજોર હોય તો ખાલી જો કરતા નહીં. બ્રીથ ઇન. ડાયરિયા હોય તો બિલકુલ ના થાય. બંને હાથ એલ્બોમાંથી બેન્ડ. એલ્બો ખેંચીને રાખજો. બંને હાથ હેડની પાછળ. હેડ ડાઉન. ડીપ બ્રીથ આઉટ. રિલેક્સ. બેન્ડ યોર નેક ઓન યોર લેફ્ટ સાઈડ. લેફ્ટ હેન્ડથી જ નેકને પકડીને ખેંચીશું અને રાઈટ હેન્ડ બિહાઇન્ડ. બ્રીથ ઇન. રિલેક્સ. બ્રીથ આઉટ. ચેન્જ. બીજી તરફ. બ્રીથ ઇન. લેફ્ટ હેન્ડ શોલ્ડરમાંથી બને એટલો પાછળ ખેંચીશું. બેલી હોલ્ડ છે. ઓપન યોર ચેસ્ટ. ફેશિયલ ઉપર પ્રસન્નતા, શાંતિ, આનંદનો ભાવ. સ્માઇલિંગ ફેસ. બ્રીથ આઉટ. ચેન્જ. વન મોર ટાઈમ. બેન્ડ યોર નેક ઓન યોર રાઈટ સાઈડ, થોડું આગળ ઇન ફ્રન્ટ. સોરી, લેફ્ટ સાઈડ થોડું ઇન ફ્રન્ટ અને રાઈટ હેન્ડ બને એટલો પાછળ. ત્યાં જ હેડ ડાઉન. ડીપ બ્રીથ આઉટ. હાથ માથાની ઉપર મૂકી થોડો ધક્કો આપજો. સર્વાઇકલ વાળા બી કેરફુલ, ધ્યાન રાખજો. એન્ડ રિલેક્સ. અને સેમ એમાં ચેન્જ. બ્રીથ ઇન. લેફ્ટ હેન્ડ પાછળ, નેક થોડું આગળ રાઈટ સાઈડ. એન્ડ હેડ ડાઉન. બ્રીથ આઉટ. શોલ્ડર નેકની સ્ટીફનેસ ઓછી થવા લાગે છે. રિલેક્સ. લેફ્ટ હેન્ડ મૂકી દઈશું રાઈટ ની કેપ ઉપર અને રાઈટ હેન્ડ બિહાઇન્ડ. બ્રીથ ઇન. ઓપન યોર ચેસ્ટ. બેલી હોલ્ડ છે. ટમી પુલ ઇનસાઇડ છે. એ જ રાઈટ હેન્ડ ઓવર યોર હેડ ટુવર્ડ્સ યોર લેફ્ટ ની કેપ તરફ. બ્રીથ આઉટ. થોરાસિક બોન, શોલ્ડર અને નેકને છૂટા કરીએ છીએ. રિલેક્સ. ચેન્જ.
Right hand put on your left knee, left hand ઉપર સીધો, breathe in. Sorry, breathe in, પાછળ જો. Belly hold, tummy pull inside. Left hand over your head towards your right kneecap, breathe out. Belly tight hold કરશો. Spine nerves છૂટા થાય છે, shoulder અને neck ની stiffness ઘટે છે. And relax. બંને હાથના palm inside face, elbow ઉપર, breathe in. આખી બેક છૂટી કરવા જાઓ, બેક ને આગળ ખેંચો, breathe out. shoulder, neck અને spine cord ઢીલા પડે છે, lower back, lumbar bone ની એનર્જી વધે છે. And relax. બંને પગને ઢીલી પલાઠી સાથે ફરીથી બંને હાથ ઉપર ખેંચજો, breathe in. અને બંને હાથ બને એટલા આગળ in front, elbow bend અને head down, breathe out. Spine nerve, spinal cord, lower back ની stiffness ઓછી કરું છું. Now બંને હાથ નીચેથી જ turn on your right side. Right side જેટલા બને એટલા બંને હાથ ખેંચો. Hold your belly. Breathe in and breathe out. And breathe out. And in. And out. Relax. બંને હાથ લઈ જાઓ on your left side. Breathe in. અને ધીરે ધીરે જઈએ છે લેફ્ટ તરફ. જેટલું લઈ જવાય એટલું લઈ જજો, એટલે આખી સ્પાઇન નર્વ્સ છૂટી પડે અંદરથી. And head down, breathe out. And in. And out. And relax. Relax. Lie down થઈ જજો. Lie down. Tummy pull in, relax your body. બંને પગ અને બંને હાથ સાવ ઢીલા, પેટ દબાવજો, બેક અંદરથી ટાઇટલી હોલ્ડ છે. Press your toes, press your knuckles. Breathe in and breathe out. Stretch your ankle in and out અને thumb in and out. એટલે કે મુઠ્ઠી ખોલ અને બાંધ અને ankle stretching. Hold your belly. Pelvic floor ની એનર્જી બનશે, calf soft બનશે, પગની nerves ને એનર્જી મળે છે. Breathe in and breathe out. Relax, thumb in, wrist round, ankle round. Breathe in and breathe out. Anti-clock. And relax. Bend your knees, foot અને knees ભેગા. Tight belly છે, tummy pull inside છે, બંને હાથ proper shoulder line. Breathe in. બંને પગ turn on your left, head to right. Breathe out. આખી રાઈટ તરફની સ્પાઇન નર્વ્સ છૂટી પડે છે, સ્પાઇનલ કોર્ડની એનર્જીને લોટ્સ ઓફ ઓક્સિજન મળે છે, બેકની સ્ટીફનેસ ઓછી થતી જાય છે. Breathe in. બીજી તરફ breathe out. Belly hold, tummy pull in. બંને પગના knees અને foot together રહે એવું ધ્યાન રાખશું. Head turn on your left side as much as you can. Toes and knees ભેગા. Relax. બંને હાથ કમરની બાજુમાં. Relax your back. કોર દબાવજો. લોઅર બેક માંથી શરીર ઉપર ઉપાડો. બ્રિજ પોસ્ચર. Breathe in. Belly tightly hold છે. Now squeeze your pelvic floor. Relax your pelvic floor. અહીંયા જ બ્રિજ પોસ્ચરમાં જ. Squeeze and relax. Squeeze and relax. Now finger lock. બંને હાથ behind your back. ખેંચો finger lock કરીને હાથ. Shoulder અને neck ની stiffness દૂર કરું છું. Squeeze your buttock, pelvic floor. And relax. Vishram. Strengthen your core. Core ની થોડી strength energy લેવા જઈએ છીએ. બંને પગ મૂકો, table pose. Hold your back. બંને હાથ 90 ડિગ્રીએ ઉપર. Belly hold.
રાઈટ લેગ લેફ્ટ હેન્ડ સ્ટ્રેચ કરજો. અહીંયા કરો છો બ્રીથ આઉટ, બ્રીથ ઇન, બ્રીથ આઉટ, ચેન્જ, બ્રીથ ઇન, બ્રીથ આઉટ, સ્ટાર્ટ. એકદમ આરામથી કરજો કારણ કે હજી શરીર વોર્મ નથી થયું, એટલે હજી શરીરને છૂટું કરવાની જ એનર્જી લઈ રહ્યા છીએ આપણે. કોઈ પણ ક્રિયા ફાસ્ટ અથવા તો કરતા પહેલા, અષ્ટાંગ યોગની ક્રિયા કરતા પહેલા શરીરના બધા મસલ્સ અને લિગામેન્ટ્સ છૂટા ઢીલા થાય જરૂરી છે. શરીર ગરમ થવું જરૂરી છે. કોર એનર્જી ચાલે છે. બ્રીથ ઇન, તમારો રાઈટ હેન્ડ લેગ અને લેફ્ટ હેન્ડ એટલે કે ઓપોઝિટ સ્ટ્રેચિંગ કરવાનું છે. બ્રીથ આઉટ એ વચ્ચે ભેગા, એટલે કોર મસલ્સ અંદરથી સ્ટ્રોંગ થશે, ગેસ ઓછો થશે. છેલ્લી વારે બ્રીથ ઇન એન્ડ બ્રીથ આઉટ. બંને હાથ 90 ડિગ્રી ઉપર જ છે. બંને પગ અને બંને હાથ શોલ્ડર લાઈન અને બંને પગ સ્ટ્રેચ કરો, ટર્ન કરો ઓન યોર રાઈટ સાઈડ. બ્રીથ આઉટ. હિપ લોઅર બેકની સ્ટીફનેસ દૂર થાય છે. બ્રીથ ઇન, બંને હાથ વચ્ચે લઈ આવજો, 90 ડિગ્રી અપ. અને બ્રીથ આઉટ એ બંને પગ ટર્ન ઓન યોર લેફ્ટ, માથું રાઈટ. બ્રીથ આઉટ. પગ જમીનમાં ટચ નથી કરવાના. બ્રીથ ઇન, ફરીથી વચ્ચે આવી ગયા. બ્રીથ આઉટ. આ એનર્જીથી કોલન હેલ્ધી થાય, લોઅર બેક, ટેલબોન, હિપ જોઇન્ટ્સ ની એનર્જી હેલ્ધી બને. બ્રીથ ઇન અને બીજી વાર છેલ્લી વારે બ્રીથ આઉટ. ટાઈટ બેલી કરીશું. સ્પાઇન નર્વ, સ્પાઇનલ કોર્ડ, હિપ જોઇન્ટ્સ ઢીલા પડે છે. એન્ડ રિલેક્સ. બંને પગ જમીનમાં મૂકીએ. રિલેક્સ યોર હેન્ડ. ટમી પુલ ઇન. સિવિયર બેક પેઇન હોય તો બી કેરફુલ, ધ્યાન રાખજો. રોલી પોલી કરવા જાઓ છો, પેટની ફેટ ઓછી કરવા, શરીરને ઢીલું કરતી એનર્જી. બંને હાથથી બંને પગના ની કેપ પાછળથી પકડી લ્યો, સપોર્ટ સાથે બેસી જાઓ. બ્રીથ આઉટ, બ્રીથ ઇન, બ્રીથ આઉટ, બ્રીથ ઇન. હવે ધીરે ધીરે હાથ છોડી દેજો. બ્રીથ આઉટ, બ્રીથ ઇન, આઉટ. હલાસનમાં જાઓ ત્યાં સુધીમાં બ્રીથ આઉટ કરી લેજો. અહીંયા પણ બ્રીથ આઉટ, પાછળ જાય ત્યારે પણ બ્રીથ આઉટ. બ્રીથ આઉટ એન્ડ ઇન. પાછળ જાઓ ત્યાં સુધીમાં આઉટ એન્ડ આઉટ એન્ડ બ્રીથ આઉટ એન્ડ બ્રીથ આઉટ એન્ડ બ્રીથ આઉટ. Breathe out. Belly hold. Out. 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 છેલ્લી વાર. Out. And out. And lie down, relax. Vishram. Relax your body and mind. Relax. Toes થી બ્રેન અને બ્રેન થી ટોસ સુધી ચાલતા સર્ક્યુલેશન ને હું આનંદથી અનુભવ કરી રહી છું. Breathe in and breathe out. And relax સાથે ફરીથી બંને પગ ભેગા કરજો. સાયકલિંગ ક્રિયા કરવાની છે. લોઅર એબ્ડોમિનલ હોર્મોન્સને હેલ્ધી કરવા, ભાઈઓની પ્રોસ્ટેટ ગ્લેન્ડ્સની તકલીફ દૂર કરવા, થાઈ મજબૂત થાય છે, લોઅર બેક અને પગની નીચેના ભાગમાં આવતી તકલીફ ઘટે છે. એની સાથે બંને હાથ મૂકી દેજો નેકની પાછળ, શોલ્ડર અને નેક ઉપાડી દો. બેલી ટાઇટલી હોલ્ડ. બંને પગ ભેગા રાખી ઓપન યોર ચેસ્ટ, માથું સીલિંગ તરફ સાયકલિંગ કરવા જાઓ, એટલે પેટ પણ ઘટશે, લોઅર એબ્ડોમિનલને પણ મસાજ મળશે. ઓનલી બ્રીથ આઉટ. આખી ફૂલ સાયકલ કરજો, વચ્ચેથી કંજુસાઈ કરીને પાછા નહીં આવતા. બ્રીથ આઉટ. ખેંચો, પગ ખેંચો ઉપર અને નીચે, ટોઝ પોઈન્ટ આઉટ. ઓનલી બ્રીથ આઉટ.
જેટલા સારા પ્રાણાયામ થશે એટલું શરીર વધારે ને વધારે શક્તિથી ખુલવા લાગશે. એટલું શરીરમાં વધારે ઓક્સિજન જવાની એનર્જી મળે છે. ખેંચો પગ ખેંચો. નાવ એન્ટી ક્લોક ઊંધો 0. નીચેથી ઉપર આવો. છેલ્લી વાર. And hug your knees, head down, relax your body. એકદમ નોર્મલ બ્રીથ ઇન અને બ્રીથ આઉટ. લોઅર બેકની સ્ટીફનેસ, હિપની સ્ટીફનેસ, ડાયજેસ્ટિવ સિસ્ટમની તકલીફ, વધારે પડતો ગેસ થયો હોય કે બ્લડ પ્રેશર હોય, એમને આ મદદ મળતી એનર્જી છે પવન મુક્તાસન. Relax. Breathe in and breathe out. Relax. છેલ્લી વાર. Relax your leg. Widen your leg, bend your knees. બંને હાથ પ્રોપર શોલ્ડર લાઈન. Breathe in. બંને હીલ તમારી બને એટલી બટકની નજીક રહીને એવો પ્રયત્ન કરજો જો નીઝ સારા હોય તો. બંને પગ ટર્ન ઓન યોર રાઈટ સાઈડ. ટ્રાય કરજો કે લેફ્ટ ની કેપ અને લેફ્ટ વેસ્ટ લાઈન તમારી એક જ લાઈનમાં ડ્રો હોય. હેડ ટર્ન ઓન યોર લેફ્ટ. બ્રીથ આઉટ. બંને પગ ટર્ન ઓન યોર રાઈટ. બેલી ખેંચો અંદરથી. ઓપન યોર ચેસ્ટ. ચેસ્ટ જેટલી બને એટલી ખોલો. ડીપ બ્રીથ આઉટ છો. બ્રીથ ઇન. બીજી તરફ બ્રીથ આઉટ. આ વખતે ટ્રાય કરો કે રાઈટ ની અને રાઈટ હિપ એકદમ ખેંચાઈને સીધી રહે. માથું જશે રાઈટ. બંને પગ ગયા લેફ્ટ તરફ. ટાઈટ બેલી છે. બ્રીથ ઇન એન્ડ બ્રીથ આઉટ. Breathe in and breathe out. And relax. Turn your body on your right, lie down on your belly. ઊંધા સુઈ જાઓ. તમે જે વોકિંગ કર્યું, સાયકલિંગ કરી, એ સાયકલિંગ હવે આપણે સોરી lie down on your belly થી ચાલુ કરીશું. બંને હાથ મૂકજો ચેસ્ટની બાજુમાં. સ્ક્વીઝ યોર બેલી. કોબરા કરવા આવો. કોબરા. બ્રીથ ઇન. માઉન્ટેન. બ્રીથ આઉટ. બંને પગના ફૂટ જમીનમાં ટચ કરો. બટક પાછળ ખેંચા એટલી ખેંચો. થોરેસિક બોન, નેક બોન, શોલ્ડર, લોઅર બેક સોફ્ટ થાય છે. બ્રેઇનને ઓક્સિજન મળે છે. ડિપ્રેશન કે ઇન્સોમિયા જેવી તકલીફ દૂર કરાવી શકે છે. પ્લેન્ક પોઝ. બંને પગના ટોઝ ઉપર પ્રોપર પ્રેશર. બંને હાથના પામ ઉપર પ્રેશર. બ્રીથ ઇન. પેટ ખેંચો અંદરથી. અહીંયા બહુ જરૂરી છે કે તમારી કોર એકદમ ટાઈટ હોવી જોઈએ અને શોલ્ડર ઉપર એટલે કે તમારા શોલ્ડર બેન્ડ ના થાય, વીક ના પડે, એલ્બો કે રિસ્ટ વીક ના પડે એનું ધ્યાન રાખજો. ટાઈટ બેલી ઈ ચેલેન્જ છે. ચાલો ચાલુ કરો સાયકલિંગ. વોકિંગ કરો. ઓનલી બ્રીથ આઉટ. બટક ઉપર ના આવે, કોર દબાવજો. ચેલેન્જ આપું છું રનિંગ. And 3, 2, 1, relax, lie down. બંને હાથ પ્રોપર શોલ્ડર લાઈન.
Head turn towards your left side. Breathe in and breathe out. Breathe in and breathe out. Fast ચાલતા હાર્ટબીટ ને ફીલ કરો. કાર્ડિયાક એક્સરસાઇઝ થાય છે, હાર્ટ હેલ્ધી થાય છે. દરેક 72,000 નાડીને વધારેમાં વધારે ઓક્સિજન મળે છે. Breathe in and breathe out. Relax your body. And last, chin touch on your chest, chin touch on the ground. બંને હાથ નેક અને શોલ્ડર ઉપાડો. Squeeze your glute and buttock. Breathe in. બંને હાથ નેક અને શોલ્ડર ઉપાડો. આખી બેક સ્ટ્રોંગ અને ટોન અપ થાય છે. Breathe out. એસિડિટી અટકાવે છે. આસનનું નામ વિમાનાસન. One more time. Breathe in. Breathe out. Relax. બંને હાથ મૂકો ચેસ્ટની બાજુમાં. કોબરા કરો. Breathe in. Mountain. Breathe out. બંને પગ તમારા ખાલી મેટની વેજ જેટલા ખોલો. ગુડ. રાઈટ હેન્ડ થી રાઈટ એન્કલ પકડો. સેમ હાથથી. રાઈટ હેન્ડ થી રાઈટ એન્કલ પકડ્યું અને લેફ્ટ લેગ ખેંચો ઉપર. બેલેન્સ નું ધ્યાન રાખજો. And relax. ધ્યાન રાખજો તમારા બધાનો. રિલેક્સ. ટાઈટ બેલી છે. બેલેન્સમાં 100% હોય તો જ કરજો. મેટની વેજ જેટલા પગ ખોલ્યા. લેફ્ટ હેન્ડ થી લેફ્ટ એન્કલ પકડ્યું અને રાઈટ લેગ ઉપર કરો. બ્રીથ આઉટ. બેલેન્સ નું ધ્યાન રાખજો. belly hold. And relax. Plank pose. Breathe in. Mountain pose. Breathe out. ધીરે ધીરે લેગ વોક કરો વિધાઉટ બેન્ડ યોર ની અને આગળ આવો. રિલેક્સ યોર બોડી. ઊભા થાજો. રિલેક્સ. મેટમાં પાછળ વહી જાઓ. રિલેક્સ. બંને હાથ ઉપર ખેંચો. બ્રીથ ઇન. ભલે તમને મારું ફેસ ના દેખાય, હમણાં નીચે જ જવાનું છે. બેન્ડ યોર બોડી. બ્રીથ આઉટ. Breathe in, stretch your hand. Bend your body, pit દબાવો, breathe out. In. Lower back ની stiffness હોય તો ધ્યાન રાખજો. બંને હાથ ઉપર ખેંચો. Out. In. Out. પેન્ક્રિયાઝ એકદમ એક્ટિવ થવા લાગે. હિપની સ્ટીફનેસ, હેમસ્ટ્રિંગની સ્ટીફનેસ ઓછી થાય છે. ઇન. કોઈના હાથ જમીનમાં ટચ ના થાય તો વેજ મૂકજો, બ્લોક મૂકજો. આઉટ. બટક ખેંચો, હેમસ્ટ્રિંગ ખેંચો. ઇન. અને છેલ્લી વારે આઉટ. પીઠ ખેંચો. એન્ડ રિલેક્સ. વોકિંગ કરવાનું છે, હેન્ડ વોકિંગ. મેં કેમેરો એટલે નીચે રાખ્યો છે કારણ કે નીચે જ જવું છે આપણે. પાછા બંને હાથ ઉપર ખેંચો. બ્રીથ ઇન. બ્રીથ આઉટ. ચલો વોક. 1 2 હેન્ડ વોક. 3 4 5. હાથ લઈ જવા એટલે આગળ લઈ જાઓ. લઈ જાઓ આગળ. ખેંચો. શોલ્ડર થી પણ આગળ જશે હાથ. બેન્ડ યોર ની અને એક પુશઅપ્સ કરી આવો.
and પાછા આવો 1 2 3 4 5 6 7 8 hold પેટ દબાવ્યું 1 2 breathe out જેટલા જાય એટલા આગળ જાઓ અને પુશઅપ્સ બેન્ડ યોર ની કરવું હોય તો ડબલ ચેલેન્જ માટે ની સ્ટ્રેટ અમારાથી નથી થતું પુશઅપ્સ માં એટલે ની બેન્ડ કરું છું ઈ ઈઝી છે થોડું ની બેન્ડ કરી અને એકવાર જઈ આવવાનું કા જેમને સ્ટ્રોંગ હોય શરીર ની સ્ટ્રેટ રાખી અને પુશઅપ્સ કરવા જાવ જે હું નથી કરી શકતી ડાઉન ઓનલી બ્રીથ આઉટ પેટ ખેંચો चलो अब स्टार्ट फास्ट 1 2 3 4 5 6 and down 1 2 3 4 5 6 7 8 and tummy pull in 1 2 3 4 5 6 7 and 8 1 2 3 4 5 6 7 8 and head down 1 2 3 4 lots of calorie બહુ જલ્દી ઓછી થાય છે આ કેલેરી બર્ન કરતી એનર્જી છે કે જેનાથી વેટ લૂઝ પણ થાય છે કાર્ડિયાક એક્સરસાઇઝ પણ મળે છે આખું શરીર સ્પાઇન થી ઢીલું અને રિલેક્સ થતું જાય છે છેલ્લો રાઉન્ડ છે તમારો હાથ ખેંચો and child pose relax child pose relax child pose स्माइलिंग फेस करो and relax cat pose 3 cat pose 3 head up tailbone up breathe in cat pose 4 breathe out અત્યાર સુધીના બધા જ આસન કે બધી જ કરેલી તમારી એનર્જી 7 ચક્ર હોય છે જેમાં સૌથી નીચે આવેલું છે લીવરની બાજુમાં આવેલું છે મણિપુર ચક્ર એની નીચે છે અનાહત મણિપુર ચક્ર મૂલાધાર કેન્દ્ર સ્વાદિષ્ટાન કેન્દ્ર અને મણિપુર ચક્ર મૂલાધાર કેન્દ્ર સ્વાદિષ્ટાન કેન્દ્ર એ ત્રણ ઉપર જ સૌથી વધારે અસર છે તમારી એન્ડ પેટ અંદર હેડ ડાઉન બ્રીથ આઉટ One more time. Right leg stretch karo, breathe in. Left hand stretch karo, breathe out. બંને અંદર લાવો હક કરો રિલેક્સ યોર બ્રીથ આઉટ પકડી લ્યો રાઈટ knee ને with your left hand and relax change stretch your left leg પેટ દબાવો stretch your right hand breathe out karo hug your left knee and relax સાથે right knee ઉપાડો stretch કરો breathe in bend કરો breathe out અંદરની તરફ towards your left elbow ખેંચો and then straight relax again 1 bend 2 3 and 4 આવડી ગયું ચાલો 1 2 3 in and 4 relax 1 2 3 and relax ફીલ કરો તમારા ઇન્ટરનલ ઓર્ગન ને ખાસ કરીને સ્ટમકની આજુબાજુના ઓર્ગન ને ફીલ કરવા જાઓ ત્યાંનો જ મસાજ છે સાઈડની વેસ્ટ લાઇન સાઈડના ઇન્ટરનલ ઓર્ગનમાં અને સ્પાઇનમાં એનર્જી મળતી શક્તિ હાથ એકદમ ટટ્ટા એલ્બોમાંથી બેન્ડ ના થાય રિસ્ટ વીક ના પડે એનું ધ્યાન રાખજો and છેલ્લી વાર and relax change બીજો પગ stretch your left leg belly hold bend your knee towards the right straight
एंड खींचो, यस, इन आउट, पेट कोर दबावजो एंड रिलैक्स, इन आउट, इन एंड रिलैक्स, इन आउट, इन and relax, in out, in and relax, in, last, out, in and relax. Child pose. Stretch your shoulder, neck, hip and lower back. Child pose high blood pressure control करे છે, back ની stiffness ઓછી કરે છે. Relax. knees સારા હોય તો જ કરજો, નહીતર શાંતિથી તે વજ્રાસનમાં 1 મિનિટ બેસો, જેમનાથી થાય એમનાથી કરવાનું છે. બેલી હોલ્ડ, આખી ડાયજેસ્ટિવ સિસ્ટમ, થાઈ, ની કેપ અને હિપ જોઇન્ટ્સ ને સ્ટ્રોંગ કરતી એનર્જી. કોર દબાવો, સ્ક્વીઝ યોર બેલી, સુપ્ત વજ્રાસન. બ્રીથ ઇન અને બ્રીથ આઉટ. એ બંને હાથ પાછળ, એલ્બોના સપોર્ટથી હેડ ડાઉન. સ્ક્વીઝ યોર ગ્લુટ, સ્ક્વીઝ યોર બટક. તમે એન્કલ પકડી શકો છો અથવા હાથ સીધા પણ રાખી શકો છો. ટાઈટ બેલી. બ્રીથ ઇન એન્ડ બ્રીથ આઉટ. બી કેરફુલ, ધ્યાન રાખજો, જેટલું થાય એટલું કરજો. ના થાય તો ઉષ્ટ્રાસનની એનર્જી લ્યો. એ કેવી રીતે કરવાની એ પણ હું શીખવાડું. ત્યાર સુધી વજ્રાસનમાં બેસો તમે. ડાયજેસ્ટિવ હેલ્ધી થાય, લોઅર બેકમાં એનર્જી મળે છે. લોઅર બેકનો આવેલો કર્વ સેક્રમ બોન્સને હેલ્ધી બનાવે છે. થાઈ સ્ટ્રોંગ થાય છે. વજાઇના ગ્લેન્ડ્સ, એબ્ડોમિનલ એરિયા, પેલ્વિક ફ્લોર, બહેનોના મેન્સ્ટ્રુઅલમાં થતી તકલીફ, મેનોપોઝની સાયકલ કે ભાઈઓના પ્રોસ્ટેટ ગ્લેન્ડ્સમાં રાહત આપતી એનર્જી. નાવ અહીંયાથી જ ટર્ન યોર બોડી ઓન યોર રાઈટ. પગ બહાર કાઢી લીધા, વિથ સપોર્ટ સાથે બેસી ગયા. રાઈટ ની અંદર, લેફ્ટ ની બહાર. બેલી હોલ્ડ. બ્રીથ ઇન. બંને હાથ ટર્ન ટુવર્ડ્સ યોર રાઈટ સાઈડ. ટ્વિસ્ટ થાઓ બેલીમાંથી. And relax. Breathe in. Right hand નીચે મૂકો, left leg સીધો કરો. Belly hold, tummy pull in, lift your leg. Lift your waist, sorry. Breathe out. विश्राम. Change. બીજી તરફ જાઓ. Tight belly, back straight. Breathe in. બંને હાથ ટર્ન કરો on your left side. ખેંચો પેટ અંદર. Relax. Breathe in. Breathe out. Tight belly. લાર્જ ઇન્ટેન્સ્ટાઇનની બેસ્ટ એનર્જી, કોલનની એનર્જી, લંગ્સ મજબૂત થાય અને ચેસ્ટની કેપેસિટી વધે. એન્ડ રિલેક્સ. વિશ્રામ સાથે રાઈટ લેફ્ટની બેન્ડ કરો છો અને સાઈડ સ્ક્વોટ્સ એનર્જી. બ્રીથ ઇન. ફૂટ આખો જમીનમાં ટચ અને રાઈટ લેગ ખીચીને સીધો. લેફ્ટ નીથી જેટલો બને એટલો ની કેપ બહાર કાઢો, પેટ દબાવજો. એન્ડ રિલેક્સ. ચેન્જ. ના થાય એ છોડી દેજો. ફૂટ જમીનમાં ટચ. બ્રીથ ઇન, બેક સ્ટ્રેટ. પેટ દબાવો. એન્ડ રિલેક્સ. બંને હાથ જમીનમાં મૂકો. ની બેન્ડ, ની બેન્ડ. બ્રીથ ઇન. માથું ઊંચું, બેક સ્ટ્રેટ. રિસ્ટ ઉપર વજન છે અને એલ્બોથી ની કેપ વધારેમાં વધારે બહાર કાઢેલા છે. Very good. Knee straight. Breathe out. Left hand વચ્ચે લાવો. Breathe in અને right hand ઉપર લઈ જાઓ. Belly hold. Right hand સીધો. Belly hold. Relax. Change. Breathe in. પેટ દબાવો. બંને ની સ્ટ્રેટ હોવા બહુ જરૂરી છે. તમને લાગે જરૂર પડે
તો મૂકો વેજ. આ એનર્જીથી સર્વાઇકલ સ્પોન્ડિલાઇસિસ, નેકની તકલીફ ઓછી થાય, સાઇડના ઇન્ટરનલ દરેક ઓર્ગનને બેનિફિટ મળે. એન્ડ રિલેક્સ. પાછા આવી જાઓ. રિલેક્સ. મલાસનની એનર્જી. રિલેક્સ. Breathe in and breathe out. Bowel, internal organ, large intestine, lower back, sacrum bones ની best energy. And relax. Knee cap ઉપર આવી જાઓ on your right. Sorry. Left leg આગળ સીધો. Tummy pull inside. લંજીસ કરવાની છે અહીંયા જ. બંને હાથ અને લોઅર બેક પાછળથી આગળ ખેંચો. Breathe in. લેફ્ટ લેગ આગળ છે, રાઈટ લેગ પાછળ છે, કારણ કે રાઈટ તરફની સૂર્ય શક્તિ આખી ખોલીએ છે. રાઈટ એલ્બો મૂકી દો લેફ્ટ ની કેપ પર, એટલે મેં ક્રોસ કર્યું છે. હા, તમારે તમારી રીતે કરવાનું. બ્રીથ આઉટ. ખેંચો બેલી અંદરથી. બંને હાથ નીચે. બ્રીથ ઇન. ખેંચો પગ. બ્રીથ આઉટ. રિલેક્સ. બ્રીથ ઇન અને બ્રીથ આઉટ એ લેફ્ટ હેન્ડ મૂકી દો ની કેપ ઉપર, રાઈટ હેન્ડ ઓવર યોર હેડ. બ્રીથ આઉટ. ખેંચો. રિલેક્સ. આનાથી ચક્રની શક્તિ એકદમ સક્રિય થઈ જાય છે, ખુલી જાય છે. ચક્રની શક્તિ જેટલી ખુલે એટલી તમારી એનર્જી ફાસ્ટ ચાલુ થઈ જશે. ચેન્જ યોર લેગ. બેલી હોલ્ડ. બ્રીથ ઇન. ખેંચો અપર બોડી, ઇનર થાઇસ, પેલ્વિક. જેટલું બને એટલું ખેંચવું પડશે. આ પગ જેટલો બને એટલો ખેંચવો પડશે તમારે. બેલી ખેંચો અંદર. ગુડ. Breathe out. Upper body ને twist કરો as much as you can. Elbow માં pressure લાવો. Head turn on your right shoulder. Underarms internal organ માં stretching આવે છે. Very good. Head turn on your right. Relax your hand. Breathe in. Stretch your leg. બટક ખેંચવાની છે. And relax your knee. Relax, stretch your leg. And relax your knee. આવી જાઓ ટેબલ પોઝમાં. પાછા છેલ્લી વાર. બ્રીથ ઇન. હવે બંનેની ઉપાડો. ચેલેન્જ આપું છું. બંનેની ઉપાડજો. ની જમીનથી ઉપાડેલા છો. ડોન્ટ ટચ યોર ની ઓન ધ ગ્રાઉન્ડ. બ્રીથ આઉટ. બેલી ટાઈટ હોલ્ડ. બ્રીથ ઇન. હેમસ્ટ્રિંગ, હિપ, ગ્લુટ અને બટક જમીન ટચમાં નથી હો. પેટ બને એટલું ખેંચો. શોલ્ડર નેક બને એટલા ખેંચી ઓપન યોર ચેસ્ટ થાય એવો પ્રયત્ન કરજો. વિઝ્યુલાઇઝ કરજો તમારું શરીર. બ્રીથ આઉટ. ફૂટ, હીલ અને હિપ જોઈન્ટ્સમાં એનર્જી આપતી શક્તિ. બ્રીથ ઇન. કમરનો નીચેનો ભાગ એકદમ સુડોળ થાય છે. બંને હાથ એનર્જી વાળા બને છે. બ્રીથ આઉટ. Breathe in. Breathe out. Don't touch your knee on the ground. Breathe in. Don't touch your knees. કોઈ પણ knees નથી ટચ કરવાના. Breathe out. Foot touch on the ground. Last. Breathe in. And breathe out. And relax. Support સાથે ઊભા થઈ જાઓ. And relax. થોડી ઉભા રહીને કરાતી એનર્જી સાઈડમાં અપર બોડીને સ્ટ્રોંગ કરતા કરતા દરેક ઇન્ટરનલ સ્પાઇન નર્વ્સ ને પણ સ્ટ્રોંગ કરતી એનર્જી. બેન્ડ યોર એલ્બો. સ્ક્વીઝ યોર ગ્લુટ. સ્ક્વીઝ યોર બટક. બંને પગ વચ્ચે અંતર. સૌથી પહેલા સાઈડ એનર્જી. ઓનલી બ્રીથ આઉટ. ઓકે, ડબલ ચેલેન્જ આપું. વજન હોય તો વજન લઈ લો, એટલે તમારું શરીર વધારે મસલ્સથી સ્ટ્રોંગ અને ટોન અપ થાય. રેડી? ચાલો. અને લાસ્ટ. વાઇડન યોર લેગ. શોલ્ડર જેટલા પગ ખુલ્લા. બંને હાથ પ્રોપર ખુલ્લા છે. બેલી હોલ્ડ છે. બીજો પગ. આ હાથે એટલે કે રાઈટ હેન્ડ ખેંચાય એટલો ખેંચજો. બોડી બેન્ડ થાય છે ઓન યોર લેફ્ટ સાઈડ.
રાઈટ હેન્ડ ખેંચે છે. તમને મારો હાથ કેટલો ખેંચાય છે એ મારા પડછાયાથી દેખાઈ જતો હશે. અને લાસ્ટ રિલેક્સ, વિશ્રામ. રિલેક્સ સાથે લેફ્ટ લેગ આગળ લાવો, બ્રીથ આઉટ, લેફ્ટ લેગ પાછળ, ક્રોસ એનર્જી છે. હા, ચાલો સ્ટાર્ટ. લેફ્ટ લેગ લંજીસ. બેલેન્સ બહુ જરૂરી છે. છેલ્લી વાર. રિલેક્સ, ચેન્જ. બીજો પગ કરો ભેગા, કરો ભેગા અને છૂટા. પગને સ્ટ્રોંગ કરતી એનર્જી, કોર મજબૂત કરતી એનર્જી. છેલ્લી વાર. એન્ડ રિલેક્સ, વિશ્રામ. બ્રીથ ઇન એન્ડ બ્રીથ આઉટ. બ્રીથ ઇન એન્ડ બ્રીથ આઉટ. તમારી આજુબાજુ કોઈ વસ્તુ એવી ના હોય કે તમે પડી જાઓ, ધ્યાન રાખજો. ફાસ્ટ પેટ હાર્ટ ચાલે છે, ફાસ્ટ ચાલે છે, આખા શરીરને ઓક્સિજન મળે છે. રેડી? થાક પૂરો. ક્રોસ એનર્જી. રિલેક્સ. રાઈટ લેગ પાછળ, રાઈટ હેન્ડ નીચે. સ્ક્વીઝ યોર ગ્લુટ. ચેન્જ. પગ ખોલજો, પગ ખોલો. લેફ્ટ લેગ પાછળ, લેફ્ટ હેન્ડ નીચે. ચેન્જ. રાઈટ લેગ પાછળ, રાઈટ હેન્ડ નીચે. ચેન્જ. કોર દબાવો. કન્ટિન્યુ. જે પગ પાછળ જાય છે એ હાથ નીચે. કન્ટિન્યુ. બ્રીથ ઇન અને બ્રીથ આઉટ સાથે. નીચે જાઓ એટલે કરજો બ્રીથ આઉટ. અને લાસ્ટ રિલેક્સ, વિશ્રામ. કમરના નીચેના ભાગમાં, આખા શરીરમાં, શરીરના બંને હાથ, બંને પગ, પેટમાં અને કમરમાં કાર્ડિયાક એક્સરસાઇઝ. લોટ્સ ઓફ ઓક્સિજન વધારું છું. આસનની શક્તિઓ ખોલતી જાઉં છું. શરીરમાં રસ અને રક્ત, પ્રાણ શક્તિમય પવિત્ર બને છે. દરેક ચક્ર ખુલતા જાય છે. શ્વાસ નળી ચોખ્ખી થાય છે. લંગ્સ મજબૂત થાય છે. આર્ટરીઝ ચોખ્ખી થઈ રહી છે. રિલેક્સ. થાક પૂરો. છેલ્લી એનર્જી. ક્રોસ લંજીસ. બંને હાથની ટિપ્સ જમીનમાં ટચ. સ્ક્વીઝ યોર ગ્લુટ, સ્ક્વીઝ યોર બટક. ધ્યાન રાખજો તમારા નીકેપનો ક્રોસ. belly hold. Open your chest. બેસ્ટ એનર્જી. હિપ, ગ્લુટ, બટક. ઓસ્ટિયોપોરોસિસ અટકે. કમરનો નીચેનો ભાગ એકદમ સુડોર અને એક્સેસ ફેટથી ઓછું કરાવે. જીમમાં જવાની જરૂર ના પડે. રોજ 20 વાર કરો, ઓટોમેટિક શરીર તમને થોડાક દિવસમાં કમરના નીચેના ભાગથી વજન ઘટતું ફીલ થશે. અને છેલ્લી વાર. and relax. Again lie down on your back. શવાસન એનર્જી 1 મિનિટની છે. રિલેક્સ.
શરીરમાંથી મોટી ધમની ખુલી રહી છે. ફીલ યોર બોડી. આખું શરીર ચોખ્ખી પ્રાણ શક્તિથી ભરાય છે. લોહી ગરમ થવા લાગ્યું છે. સર્ક્યુલેશન વધ્યું છે. હાર્ટ મારા એકદમ ફાસ્ટ બંધ ચાલે છે. 72,000 નાડીને લોટ્સ ઓફ ઓક્સિજન આપી શકો છો. રિલેક્સ. પાછા આવી ગયા કોર તરફ. બેલી હોલ્ડ. રાઈટ એન્કલ મૂકો લેફ્ટ ની કેપ ઉપર. લેફ્ટ લેગ ઉપાડી લ્યો. ટમી પુલ ઇનસાઇડ છે. Now stretch your left leg. Breathe out, breathe in and breathe out. In, out, in, out. પગ આમ જ in and out. બે બાકી. In, out, in and out. Hold your kneecap. Hug your left kneecap. Breathe out. કમરનો નીચેનો, હિપનો, બટકનો અને હેમસ્ટ્રિંગનો ભાગ ઢીલો પડે છે. રિલેક્સ યોર નેક. રાઈટ હેન્ડથી રાઈટ ફૂટ પકડી લ્યો. બ્રીથ ઇન. ટ્રાય કરો રાઈટ ની ટચ ઓન ધ ગ્રાઉન્ડ. બ્રીથ આઉટ. હિપ જોઇન્ટ્સમાં એનર્જી મળે છે. આ એનર્જી એપેન્ડિક્સનો દુખાવો કે એપેન્ડિક્સ ગ્લેન્ડ્સને હેલ્ધી કરે. લેફ્ટ લેગ ઉપર 90 ઉપાડી લ્યો. બ્રીથ ઇન. લેફ્ટ હેન્ડને પકડી, લેફ્ટ ટોને પકડી લેજો લેફ્ટ હેન્ડથી. બંને પગ વાઇડન, બેક સ્ટ્રેટ. બ્રીથ આઉટ. નમસ્કાર મુદ્રામાં બંને ફૂટ. બ્રીથ ઇન. ફૂટ પકડી લ્યો અને બંને ફૂટ સ્ટ્રેચ કરો ટુવર્ડ્સ યોર ચેસ્ટ. હેડ ટચ ઓન યોર ટોઝ. બ્રીથ આઉટ. માથું તમારા ટોને ટચ કરો. માથું ઉપાડો and relax. બંને પગ 90 ડિગ્રી અપ. Relax. Breathe in. Breathe out. One more time in and out. Toes pull towards you. બંને પગ લઈ જાઓ 60 ડિગ્રી. Breathe in. Belly hold. બંને હાથ નેક અને શોલ્ડર ખેંચો. Breathe out. નૌકાસન. પાછું breathe in. બંને પગ 90 ડિગ્રી. હાથ પાછળ લઈ જાઓ. બંને પગ 60. Breathe out. અને હવે breathe in નૌકાસન. Breathe in. બંને હાથ, ટો અને નેક બંને તો એક જ લાઈનમાં રહે એવો પ્રયત્ન. And relax. કોરને, આખા કોરને મજબૂત કરતી એનર્જી. આનાથી પેટના કોઈ પણ રોગ હોય એ આવતા અટકી શકે છે. આસનની ક્રિયા કહેવાય છે. ચેન્જ યોર લેગ. લેફ્ટ એન્કલ મૂકો રાઈટ ની કેપ ઉપર. રાઈટ ની કેપ ઉપાડી લ્યો. બેલી ટાઇટલી હોલ્ડ. નાઉ બ્રીથ ઇન. સ્ટ્રેચ કરો. બ્રીથ આઉટ. ફીલ યોર બોડી. In. Listen to your body. In. Out. In. થાળી મજબૂત થવા લાગશે. Out. In. Out. એબ્ડોમિનલ સ્ટ્રોંગ થાય. મેનોપોઝની સાયકલ હોય એમાંથી શરીર છુટકારો લે. લોઅર એબ્ડોમિનલ સ્ટ્રોંગ બને છે. કમરનો નીચેનો ભાગ સુડોળ થાય છે. ઇન અને આઉટ. બંને હાથથી રાઈટ ની કેપ પકડી લ્યો. બ્રીથ ઇન. hug your right kneecap. Head up. Breathe out. Belly hold. Head down. લેફ્ટ હેન્ડથી લેફ્ટ ફૂટ પકડી અને લેફ્ટ ની ટ્રાય કરો ટચ ઓન ધ ગ્રાઉન્ડ. બ્રીથ ઇન. રાઈટ લેગ ઉપર 90 ડિગ્રી ખેંચી લ્યો અને રાઈટ હેન્ડથી રાઈટ ટો પકડી આવો. બ્રીથ આઉટ. ફીલ યોર ઇન્ટેન્સ્ટાઇન. સ્ટમક, લીવર, પેન્ક્રિયાસ, ગોલ બ્લેડર
બંને પગ વાઇડન કરો, ભાઈઓની બેસ્ટ એનર્જી. બ્રીથ ઇન. બંને પગ નમસ્કાર મૂકો. બ્રીથ આઉટ. ફૂટ પકડી લ્યો. બેલી હોલ્ડ. એનસમાં થતી ગ્લેન્ડ્સમાં કોઈ પણ તકલીફ હોય કે લિમ્ફ નોટ્સ તમારી ડિસ્ટર્બ થતી હોય, આમાં બધી જ લિમ્ફ નોટ્સ વર્કઆઉટ થાય છે. નાઉ ડીપ બ્રીથ આઉટ સાથે ટ્રાય ટુ ડુ હેડ અપ, toes near and touch on your head. Belly hold. And relax. બંને પગ 90 degree up. Breathe in. બંને પગ 30 degree down. Breathe out. Tight belly. Now widen your leg 30. Breathe in. Cross. Breathe out. 30 widen. Breathe in. Cross. Breathe out. 30 widen. In. Cross. Out. 30 in. Out. एक बार राइट ने एक बार लेफ्ट. In. Out. In. Out. In. Out. In and out. 30 होल्ड. ऊपर नीचे साइकिल चलाओ, अरे सॉरी स्विमिंग करो. टोस पुल टुवर्ड्स यू. ટુવર્ડ્સ યુ એટલે કારણ કે એનાથી ની અને એબ્ડોમિનલ સ્ટ્રોંગ થાય. નાઉ ટોસ પોઈન્ટ આઉટ. લોઅર બેક 3 4 5. લોઅર બેક હિપ જોઈન્ટ્સ અને બટક જોઈન્ટ્સ ને ફાયદો આપે છે. એન્ડ રિલેક્સ. બેન્ડ યોર નીઝ. રિલેક્સ યોર બોડી. ક્રોસ યોર નીઝ, જેમાં રાઈટ ની ઉપર રાખો. ક્રોસ યોર એલ્બો, જેમાં રાઈટ એલ્બો નીચે રાખો. નાઉ બ્રીથ ઇન, પગ ઉપાડો. બ્રીથ આઉટ, નેક ઉપાડો. ઇન, પગ ખેંચો. આઉટ, ભેગા કરો. ઇન, આઉટ, ઇન, આઉટ. છેલ્લી વારે ઇન એન્ડ આઉટ. પગ અહીંયા જ રહેશે. નીચેનો ફૂટ એટલે કે લેફ્ટ ફૂટ જમીનમાં મૂકો. ક્રોસ યોર નીઝ. બંને હાથ પ્રોપર શોલ્ડર લાઈન. બ્રીથ ઇન. મર્કટાસન એનર્જી. બંને પગ ટર્ન કરો ઓન યોર લેફ્ટ હેડ ટુ રાઈટ. બ્રીથ આઉટ. રિલેક્સ. શાબાશ. બ્રીથ ઇન. બંને પગ ટર્ન પગ એવા જ રાખવાના છે. ટર્ન ટુવર્ડ્સ યોર રાઈટ હેડ ટુ લેફ્ટ. બ્રીથ આઉટ. રિલેક્સ. વિશ્રામ. ચેન્જ યોર લેગ. પગ બદલાવી દો. ચેન્જ યોર એલ્બો. આ વખતે લેફ્ટ એલ્બો નીચે. ટાઈટ બેલી છે. ઉપાડો, ભેગા કરો. નાવ છૂટા. માથું પણ ઉપાડો. નાવ છૂટા. બ્રીથ ઇન એન્ડ આઉટ. ઇન આઉટ. ઇન આઉટ. ઇન આઉટ. ઇન આઉટ. છેલ્લું ઇન એન્ડ આઉટ. રિલેક્સ. બ્રીથ ઇન. બંને પગ ટર્ન ઓન યોર રાઈટ, માથું લેફ્ટ. બ્રીથ આઉટ. બ્રીથ ઇન. બીજી તરફ. બ્રીથ આઉટ. and relax. Turn your body on your right. Left leg ઉભો કરી દો. અર્ધમત્સ્યેન્દ્રાસન. Right hand over your knees. Spleen ની best energy. Breathe in, back straight.
Left hand behind your body. Breathe out. And relax. One more time. Breathe in. પાછળ જાઓ. Breathe out. Spleen healthy થાય. બેક પેઇન ઓછું થાય. નેક સર્વાઇકલ સ્પોન્ડિલાઇટિસ હિપનો દુખાવો ઓછો થાય છે. રિલેક્સ. રાઈટ લેગ સીધો કરી દો. સોરી, લેફ્ટ લેગ સીધો કરી દો. રાઈટ ની બેન્ડ જ છે. એલ્બો જમીનમાં મૂકી દો. Open your chest, belly hold, tummy pull inside. Breathe in. And અહીંયા જ elbow straight અને left hand ઉપર કરો. Breathe out. Relax your waist. Breathe in. Breathe out. Now right leg આગળ લઈ જાઓ. Breathe in. Right knee bend કરો. Breathe out. Right leg આગળ લઈ જાઓ. Breathe in. જેટલો લઈ જવાય એટલો. Right leg પાછળ લઈ જાઓ. Breathe out. Relax your elbow. Left hand નીચે મૂકો. Relax your left hand. Right hand. Right leg straight. ફરીથી. Belly hold. ફરીથી lift your waist. Left hand over your head. Breathe in. Breathe out. Open your shoulder. ફરીથી એકવાર. Breathe in. ઉપાડો. ટોઝ મારી તરફ પોઇન્ટ કરો. નીચેનો રાઈટ ટો. Breathe out. Elbow straight. સીધો. ફરીથી ઉપાડો. Breathe in. Right leg આગળ લઈ જાઓ. Breathe out. Right knee bend કરો. પાછળ મૂકો. Breathe in. Open your chest. જેટલો બને એટલો કવર કરો. Now બીજી એકવાર. Out. And in. બંને હાથ નીચે. પગ એવા જ રહેશે. Bend your elbow. Out. In. Out. In. Belly hold. Out. અને રાઈટ ફૂટ ઉપર બેસી જજો. લેફ્ટ લેગ સીધો. અર્ધ વજ્રાસન. રિલેક્સ. બંને હાથ ઉપર ખેંચો. બ્રીથ ઇન. બંને હાથ નીચે લઈ જાઓ. હોલ્ડ કરો ફૂટને. પકડી લ્યો તમારા પામથી. રિલેક્સ. રાઈટ ફૂટ નીચેથી બહાર કાઢી લ્યો. લેફ્ટ લેગ ઉચકવાનો છે. ઉધ્વમુખ જાનુશિરાસન. બ્રીથ ઇન. હેમસ્ટ્રિંગ ઢીલા પડશે. બેલી હોલ્ડ. ખેંચો પગ. પેટ દબાવો. માથું ઊંચું. And relax. Change your leg. Right leg ઊભો. Left hand over your right knee. Breathe in. Right hand behind your body. Breathe out. Open your chest. Breathe in. ફરીથી એકવાર. Breathe out. And relax. Right leg બહાર કાઢી લ્યો. Left hand નીચે મૂકો. Now waist ઉપાડજો. Breathe in. Breathe out. બીજી વારે. Breathe in. Breathe out. પામ મૂકી દો નીચે. Belly hold. ફરીથી ઉપાડો. Breathe in. Breathe out. રિલેક્સ સાથે. હું તો ભૂલી ગઈ. કેવું કરાવ્યું તમે? પ્લેન્ક પોઝ.
બંને પગ લાંબા સીધા કરી લ્યો અને રાઈટ ની બેન્ડ કરી દો. બ્રીધ ઇન, આવડી ગયું. નીચે મૂકો, બ્રીધ આઉટ. ફરીથી એકવાર, બ્રીધ ઇન. હવે લેફ્ટ લેગ આગળ ખેંચો અને લેફ્ટ ની બેન્ડ કરો, બ્રીધ આઉટ. ફરીથી લેફ્ટ લેગ આગળ ખેંચો, જેટલું બને એટલું. લેફ્ટ ની બેન્ડ કરો, બ્રીધ આઉટ. ખેંચો. ફરીથી એકવાર લેફ્ટ લેગ આગળ કરો, લેફ્ટ ની બેન્ડ કરો, બ્રીધ આઉટ. And relax your body. Relax. Plank pose. Breathe in. પેટ દબાવો, core tight. Mountain. Breathe out. તમારે થોડું ઈઝી કરવું હોય તો લેફ્ટ ની જમીનમાં બેન્ડ કરી દેજો. હા, ચલો એક કામ કરું, ઈઝી થી ફાસ્ટ માં, અરે હેવી માં લઈ જઈશ. રાઈટ લેફ્ટ ની બેન્ડ, રાઈટ લેગ ઉપાડો, બ્રીધ ઇન. હવે એ જ રાઈટ લેગ ટર્ન કરી ટુવર્ડ્સ યોર લેફ્ટ, રાઈટ હેન્ડ ઉપર, બ્રીધ આઉટ and relax. Change. Left knee bend, breathe in. એ જ લેફ્ટ લેગ ઓવર યોર રાઈટ ની કેપ અને રાઈટ હેન્ડ ઉપર, લેફ્ટ હેન્ડ ઉપાડો ઉપર, બ્રીધ આઉટ. ઓપન યોર ચેસ્ટ. રિલેક્સ. આખી સ્પાઇન નર્વ્સ ની અને ઇન્ટરનલ ઓર્ગન ને ચોખ્ખા કરતી અષ્ટાંગ યોગની શક્તિ મળે છે. માઉન્ટેન માં જાઓ, બ્રીધ આઉટ. બંને ફૂટ ઉપર વોક કરો, એટલે એક ટર્ન બાય ટર્ન એક એક હીલ ઊંચી કરો. રિલેક્સ. રાઈટ લેગ ઉપર ઉચકો, જેટલો બને એટલો, બ્રીધ ઇન. એ જ રાઈટ ની બેન્ડ કરો, ઓપન યોર હિપ અને એ જ રાઈટ ફૂટ જમીનમાં મૂકો. સ્ટ્રેચ યોર રાઈટ હેન્ડ અપ, બ્રીધ આઉટ and relax. ફરીથી ટર્ન બાય ટર્ન બંને પગ એક સાથે હીલ ઉપર ઊંચા નીચા કરો. રિલેક્સ. લેફ્ટ લેગ હવામાં ઉપર કરો, બ્રીધ ઇન. સ્ટ્રેટ સીધો. હવે લેફ્ટ ની બેન્ડ કરો, ઓપન યોર લેફ્ટ હિપ અને હવે હળવેકથી રાઈટ તરફ મૂકવા જાઓ. એન્ડ રાઈટ લેગ બને તો સીધો અથવા તો બેન્ડ, માથું ઊંચું, હેડ અપ, belly hold and relax. Vishram. Child pose, relax. Elbow bend, head down. Relax, Vishram. ઓકે, ના તમને બતાવવા માટે થઈને હું બીજો પગ લઉં છું. લેફ્ટ ની આગળ લાવો પિજન પોસ્ચર માટે. બ્રીધ ઇન. રાઈટ હેન્ડ ઓવર લેફ્ટ હેન્ડ, રાઈટ હેન્ડ ટુવર્ડ્સ યોર લેફ્ટ તરફ લઈ જાઓ, બ્રીધ આઉટ અને લેફ્ટ હેન્ડ રાઈટ તરફ ક્રોસ, એલ્બો ક્રોસ અને હેડ ડાઉન. બંને હાથ નમસ્કારમાં મુકાય અથવા ફિંગર લોક થાય તો કરજો. હેડ ડાઉન. and relax. વિશ્રામ. ચેન્જ. બીજી તરફ કરો, બીજો પગ. પિજન પોસ્ચર ભાઈઓની બેસ્ટ એનર્જી, લોઅર બેક, હિપ જોઇન્ટ્સ અને બટકની સ્ટીફનેસ દૂર કરે. લેફ્ટ હેન્ડ લઈ જાઓ ટુવર્ડ્સ યોર રાઈટ, બ્રીથ આઉટ. રાઈટ હેન્ડ ટુવર્ડ્સ લેફ્ટ, ક્રોસ એલ્બો, ફિંગર લોક અથવા નમસ્કાર કરો. હેડ ડાઉન. and relax. વિશ્રામ. લેફ્ટ ની બેન્ડ કરજો, પકડી લેજો. બ્રીથ ઇન.
અને એ જ લેફ્ટ નીને એલ્બોમાં ભરાવાય તો ભરાવી દો. રાઈટ હેન્ડ ફિંગર લોક કરો, માથું ઊંચું અથવા માથું સામે સીધું. બ્રીથ આઉટ, ટાઈટ બેલી, ટમી પુલિંગ. આખા શોલ્ડર, થોરાસિક, નેક અને શોલ્ડરનો ભાગ ખુલ્લો થાય છે. નથી થતું, રાઈટ હેન્ડ પાછળ, લેફ્ટ હેન્ડ ખેંચો. બ્રીથ ઇન, રાઈટ હેન્ડ પાછળ છે અને એ જ તરફ એલ્બો બેન્ડ કરી શરીરને ખેંચો. બ્રીથ આઉટ, ટાઈટ બેલી. ગુડ. એન્ડ રિલેક્સ. વેરી ગુડ. બીજી તરફ પકડીને ઊભો કરો. એલ્બોમાં હોલ્ડ કરી દેજો એટલે કોરનો, શોલ્ડરનો, આર્મપીટનો, ફોર આર્મ્સની એનર્જી ખુલશે. બ્રીથ ઇન, ટ્રાઇસેપ્સ બાયસેપ્સ સ્ટ્રોંગ થાય. અહીંયા જ કરો. બ્રીથ આઉટ. નથી થતું, પકડો. લેફ્ટ હેન્ડ પાછળ. બ્રીથ ઇન અને પાછળની તરફ બેન્ડ થાવ ત્યારે આ પગ તમારી તરફ અંદર ખેંચાય એટલો ખેંચવાનો. બ્રીથ આઉટ. and relax. Vishram. Lie down on your back. Chatta suya. Relax your body. Lie down on your back. Relax your body. Relax. શાંત, રિલેક્સ અને સ્થિર મન. સુખદ શક્તિનો અનુભવ કરું છું. મારી આર્ટરીઝ, મારો હાર્ટ, મારા શરીરના દરેકે દરેક અંગ અને ઉપંગ યોગિક ક્રિયા દરમિયાન આનંદ અને સ્વસ્થ બની રહ્યા હતા. હું શક્તિ, બ્રહ્મ શક્તિમાંથી આવતી દરેક શક્તિ સાથે પવિત્ર બની રહી હતી. સમય સાથે હવે પછી આ શરીરને સુખ, આનંદ, સ્થિરતા, પવિત્રતા અને પોઝિટિવ એનર્જી મળે છે. રિલેક્સ. કાન જે સાંભળે છે, મારું ચેતન અને સચેતન મન એ જ દિશામાં આ શરીરને ઢીલું પડતા અનુભવ કરે છે. મારું સ્ટ્રેસ લેવલ ઓછું થતું જાય છે. રિલેક્સ યોર ટોઝ. રિલેક્સ યોર ફૂટ. રિલેક્સ યોર કાફ. બંને પગ ઉપરથી મારો કંટ્રોલ છૂટતો જાય છે. રિલેક્સ યોર નીઝ. Relax your thighs, hamstring, hip and buttock. Relax. Relax your lower back, middle back, upper back, neck and shoulder. Relax. 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 Relax my both hand. Relax. Relax my front, all organ and body part. Relax. Relax my sense.
Relax our jaw, tongue, chin, ear, eyes, and nose. Relax. Relax your forehead and skull. Relax. Relax. શાંત અને રિલેક્સ શરીર. નામ, સ્થાન, પાત્ર અને કર્મ દોષ નથી જાણતું. 72,000 નાડી, 280 હાડકા, મારા 5 પ્રાણવાયુ, 7 ચક્ર અને દરેક ઇન્દ્રિય મારા વશમાં પવિત્ર, પ્રકાશવાળી, જ્ઞાનવાળી, નિરોગી, જેમાં દયા, કરુણા, શાંતિ, આનંદ, સ્થિરતા અને સુખનો ભાવ છે. હવે પછીના સમયમાં હું યોગી બની મારા ચોખ્ખા કર્મમાં જ આ શરીર રાખવાનો આનંદ અનુભવ કરતી રહીશ. રિલેક્સ. ઉદ્ગીત આલાપ. ઓમ નાનો મ લાંબો 3 times. Breathe in. Relax your body. બંને હાથ અને બંને પગના ટોઝને જગ્યાએ જ પહેલા થોડા હલાવો. હું જીવ શિવમાં છું, તન મન સાથે, અને આત્મા પરમાત્મા છે એવા અનુભવ કરો. બંને હાથ ફિંગર લોક કરી ઓવર યોર હેડ. બંને પગ ઓપોઝિટ ઓન યોર બોડી લાઇન. ટોઝ ખેંચો. સુપ્ત તાડાસન. ચક્ર ખોલો. Relax. Bend your both knees. Squeeze your glute, pelvic floor, અને ખાલી lift your bum. ખાલી lift your bum. Squeeze your glute બટક. સુષુમ્ના નાડી, સ્વાધિષ્ઠાન કેન્દ્ર, મૂલાધાર કેન્દ્ર ખુલે છે, જે આપણા ઉદ્ભવ સ્થાનની સ્થિતિ છે. એ જ્યારે ખુલી જાય ત્યારે આપણી લીધેલી સંકલ્પ શક્તિ વધારે સ્ટ્રોંગ, પાવરફુલ રહે છે. રિલેક્સ યોર લોવર બેક. જમીનમાં મૂકી દો બમ. ટર્ન યોર બોડી ઓન યોર રાઇટ સાઇડ. જમણી તરફનું પડખું ફરજો એટલે હાર્ટને નુકસાન ના થવા દે. બેન્ડ યોર નીઝ. વિથ સપોર્ટ સાથે રિલેક્સિંગ એનર્જીમાં બેસી જા. પ્રાર્થના કરી વાતાવરણમાં શુદ્ધતા, શાંતિ અને આ શરીરને પવિત્ર બનાવી દઈશું. ઓમ સર્વે ભવન્તુ સુખિના, સર્વે સંતો નિરામયા, સર્વે ભદ્રાણિ પશ્યन्तु, मा कश्चित् ते दुःखे भाग् भवेत्. ॐ असतो मा सदेगमया,
તમસો મા જ્યોતિર્ગમયા મૃત્યોર્મા અમૃતમ ગમયા. ઓમ શાંતિ શાંતિ શાંતિ. બંને હાથ રબ કરજો. હાથમાં આવેલી એનર્જી ભીતરની શક્તિમાં મોકલજો એન્ડ રિલેક્સ. થેન્ક યુ સો મચ. છેલ્લે તમને જે સવાસન કરાવ્યું એ અને પ્રાર્થના કરાવી, તમને એમ લાગ્યું હશે કે મનીષા બહુ મોટા અવાજે બોલી, પણ મને કોઈકે કમ્પ્લેન તો ના કહેવાય, રિક્વેસ્ટ કરી કે ભાઈ તમારો અવાજ સોફ્ટ પડી જાય છે એટલે થોડા અવાજ મોટા અવાજે બોલજો. એટલે હું મોટા અવાજે બોલી હતી, પણ કદાચ કોઈ ડિસ્ટર્બ થયું હોય મારા મોટા અવાજથી તો સોરી એન્ડ થેન્ક યુ સો મચ. Thank you, Manisha Ben. That was a very exhilarating session of yoga. Thank you very much. Thank you so much. Thank you, Manisha Ben. Thank you. Thank you.